નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં માનવતા અને વિશ્વાસને શરમસાર કરતી ઘટના સામે આવી છે. વૃદ્ધની સંભાળ રાખવા માટે રખાયેલા કેરટેકરે જ વિશ્વાસઘાત કરી વૃદ્ધનું એટીએમ કાર્ડ ચોરી લીધું હતું અને અલગ અલગ 3 ટ્રાન્ઝેક્શન દ્વારા ₹75,000ની ચોરી આચરી હતી. વડોદરાના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વૃદ્ધના ઘરે કેરટેકર તરીકે નોકરી કરતા શખ્સે નજર ચૂકવીને વૃદ્ધનું એટીએમ કાર્ડ ચોરી લીધું હતું. ત્યારબાદ આરોપીએ એટીએમ સેન્ટર પર જઈને 3 અલગ અલગ તબક્કામાં એકવાર 15,000 અને 2 વાર 30,000 એમ મળીને કુલ ₹75,000 રોકડા ઉપાડી લીધા હતા. ખાતામાંથી રૂપિયા ઉપાડવાનો મેસેજ આવતા જ વૃદ્ધના પરિવારે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સિટી પોલીસની ટીમે એટીએમ સેન્ટરના આસપાસ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. સીસીટીવી અને હ્યુમન સોર્સ મારફતે આરોપીની ઓળખ કિશનવાડી ખાતે રહેતા રાજેશ્વર ઉર્ફે રાજેશ્વરસિંહ દરબાર તરીકે થઈ હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે સમા મેડવિન હોસ્પિટલ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં વપરાયેલ મોબાઈલ અને 2 વ્હીલર સહિત કુલ 78,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.